નમસ્તે. અમે આજે આવ્યા છે ગીરના ગામડામાં. તો આ ભાઈ છે ગીરના ગામમાં રહે છે, પ્રોપર અહીંયાના જ છે. અને આજે એમના આપણે નેશમાં આવેલા છે અમે લોકો. તો ત્યાં આપણે જાણીશું કે એમનું રહન સહન શું છે. તો ભાઈ ગામમાં તમે કેટલા લોકો રહો છો? પહેલા તો અહીંયા તો આપણે 7-8 પરિવાર છે, કાકા મોટા બાપાના, જે 50 માણસની સંખ્યા છે. જી 50 કેટલા છે? 50 જણા છે. 50 જણ રહો છો, એટલે તમારા બધા કાકાના અને બધા જ પરિવાર આવી ગયા. બરાબર, એટલે એમના કાકા લોકો એમ થઈને ટોટલ 50 લોકો રહે છે. હવે તમે અહીંયા તમારો વ્યવસાય શું છે, એટલે શું કરીને તમે કમાણી કરી શકો? અમારે માલઢોરનો વ્યવસાય. આપણે ગોબર આવે એના રોટલા કાઢીએ, પછી ભેંસનું દૂધ બારે વેચીને એમાં, એટલે એ લોકોનો પશુપાલનનો ધંધો છે. મતલબ દૂધ કાઢીને ગાયો ભેંસો છે, અહીંયા જોઈ શકો છો તમે, તબેલાઓ છે. એ તબેલામાંથી એ લોકો ગાયો ભેંસો રાખેલી છે એમના નેશમાં. તો દૂધ લઈને એ લોકો એમનો વ્યવસાય કરે છે. હવે તમારા છોકરાઓ ભણવા માટે ક્યાં જાય? બહાર જાય, આપણે નિમદ્રા છે સ્કૂલ, ત્યાંથી બસ આવે, ત્યાં લઈ જાય. બસ આવીને લઈ જાય છે. જી, એ લોકોને અહીંયા સ્કૂલ છે પાસે, ત્યાંથી બસ આવીને લઈ જાય છે. હવે તમારે અહીંયા સિંહ આવે છે? હા, સિંહ પેલા તમે રોજ રહી, સિંહ તો આવતા જ રોજ. હા, તો સિંહ આવે ત્યારે તમે શું કરો? આ ગાયો ભેંસો કેવી રીતે? નહીં, ગાયો ભેંસો ની રીતે એને હટાડી દે. ગાયો ભેંસો જ હટાડી દે છે. હા, એટલે એમની ગાયો ભેંસો જ હટાડી દે છે એમને, કારણ કે એના ભેરું રહેવો એ તમારો રાજા છે, સિંહ છે. તો જી, તો આમાં તમને કોઈ સિંહ નો ભય નથી રહેતો? નહીં નહીં, સિંહ નો કોઈ ભય નથી રહેતો, કારણ કે સિંહ છે એ તો રાજા છે, ગીરનો રાજા. સિંહ થકી ગીર છે, સિંહ થકી અમી છે. હવે આ સિંહ તમારા ગાયો ભેંસોને કોઈ દિવસ નુકસાન કરી દીધું તો સરકાર શું કરે? એનું ખાધ છે એ મારી નાખે. સરકાર એનું વળતર આપે એમને. સરકાર વળતર આપે છે, એટલે સરકાર તરફથી એમને વળતર પણ મળી રહે છે. એટલે એમાં એ લોકોને નુકસાન જતું નથી. એટલે તમને સંતોષકારક વળતર મળી રહે છે. ગાયો ભેંસો જાય અમારે ₹1,00,000 ની મારી નાખી હોય, તેમાં 10-15 મળે ને કોઈ 20 પછી મળે ને એવું મળે વળતર. બરાબર. પણ અમે કે ભાઈ હવે આપણો રાજા છે ને, એનું ખાધ છે ને એને મારી નાખ્યો. આપણે ભૂખા હોય ને કેમ કોઈ પણ જમવા દીધું, કોઈ ન કરી. બરાબર, અમે અમારા રીતના મનમાં વિચારી લઈએ કે ભાઈ એનું ખાધ છે ને મારી નાખ્યું. એમાં હું, એટલે આ ગામડાની આ જ એક રહનશીલતા છે કે એ લોકો બધું સેટિસ્ફાઈડ કરી લે છે એમની રીતે, કે ગાયો ભેંસોને ભલે નુકસાન થયું છે પણ અહીંયાનો રાજા સિંહ છે, તો સિંહ એ ખાઈ જાય છે તો પણ વાંધો નથી એમને, કારણ કે વળતર મળે છે એમને, પણ ચલવી લે છે એ લોકો. તમે અહીંયા ગાયો ભેંસોનું દૂધ કાઢો છો, તે ક્યાં સુધી વેચવા જાવ છો? અમારું તલાલા ડેરીમાં જાય. આપણે તલાલા ડેરીમાં. અહીંથી ગાડી ત્યાંથી આવે, અહીંથી દૂધ ભરી જાય તલાલા ડેરીમાં જાય. એટલે ભરી જાય છે કે તમે જાતે આપવા જાવ? અહીંથી ભરી જાય, અહીંથી ભરી જાય, તૈયાર કરી દે. આ ફેટ ઉપર જાય. બરાબર, અહીં ફેટ બેટ કાઢી દે, અહીંથી પછી એનું વાહન આવે ડેરીમાં. બરાબર, એટલે અહીંયાથી એ લોકો વાહનમાં મોકલે છે તલાલાથી, અને તલાલામાં જાતે એ લોકો લઈ જાય છે, ડેરીમાં જાય છે એમનું દૂધ. તમને સિંહ ની બીક લાગે છે? નહીં? કેમ? સિંહ ભેરા રહ્યો, સિંહ ની બીક જોયો જ સિંહ? હા, હે, સિંહ જોયો છે? રાત્રે આવે છે કે દિવસે આવે? રાતે આવે. હે, રાતે આવે. અમારા સિટીમાં અમારા વરસાદથી બચવા લોકો પેલા પતરા ને એવું નાખે છે. તો તમને અહીંયા વરસાદમાં કઈ એ નથી થતું? પાણી આવે કોઈ અમારે વરસાદ નો એટલું ન થાય. પતરા છે ને નરિયા છે, એટલું કોઈ અમારે આમાં વરસાદ નું નુકસાન ન થાય. એમને નુકસાન નથી થતું, કારણ કે એમને જુઓ જાતે લીપણ કરેલું ઘર છે. એ લોકોએ જાતે લીપેલું ઘર છે, એટલે ના તો અહીંયા વરસાદ આવે છે, ના તો એમને કઈ ઠંડી કે ગરમી લાગે છે. તમારે અહીંયા લાઈટ પાણી કેવી રીતે આવે છે? લાઈટો છે? નહીં, અમારે ઇલેક્ટ્રિક લાઈટ નથી, સોલાર છે. સોલાર. ઘડી સમય આપણે સાંજ નું જમવાનું હોય ત્યાં સુધી ચાલુ રાખી, પછી બંધ કરી દઈએ. બરાબર છે, એટલે રાત્રે બધું બંધ રહે છે. રાત્રે બંધ. બરાબર છે, એટલે દિવસમાં લાઈટ પંખા મળી રહે છે. દિવસના સોલર થ્રુ એ લોકોને લાઈટ પંખા મળી રહે છે. આ સોલર તમને સરકારે આપેલું છે? હા, સરકારે આપેલું. સરકારે આપેલું છે. એમને સરકાર તરફથી સોલર મળેલું છે, એનો દિવસ દરમિયાન ઉપયોગ કરે છે, અને રાત્રે એ લોકો આ સોલર ને બંધ કરી દે છે. એટલે રાત્રિ દરમિયાન આ બધું ટોટલી બંધ રહે છે એમનું. તમે અહીંયા જમવાનું શું જમો છો? જમવાનું આપણે દે છે લસણ ની ચટણી ને બાજરાના રોટલા, છાશ ને દૂધ. સરસ. જો, લસણ ની ચટણી, બાજરીના રોટલા, ચટણી, દહીં, દૂધ ને છાશ, એ છે એમનું ટ્રેડિશનલ જમવાનું.
તમે અહીંયા પશુપાલન સિવાય કોઈ નહીં ખેતી કે એવું કોઈ કઈ નહીં, એ કોઈ વસ્તુ તમારો નહીં. વ્યવસાય ખેતી કઈ જ વ્યવસાય નહીં? કઈ નહીં, પશુપાલન તમારે નું. પશુપાલન નો છે એટલે દૂધથી જ તમે હા, તમારું દૂધ- ગુજરાન ગુજરાન ચલાવો છો, ચલાવીએ, બરાબર? હા. દૂધથી જ એ લોકો એમનું ગુજરાન ચલાવે છે. અને આ જ છે એમની ગામડાની મોજ. તો આ છે એમની ગામડાની મોજ. જોયું, એમનું પશુપાલન પર જ વ્યવસાય ચાલે છે, પછી પણ એ લોકો એકદમ સંતોષી જીવન જીવે છે. ના તો કોઈ એમને તકલીફ છે. એમને પશુપાલનમાં પણ ગાયો ભેંસોનું અમુક વાર સિંહ ખાઈ જાય છે કે એમને નુકસાન પહોંચાડે છે, છતાં પણ એ લોકો સરકાર તરફથી વળતર મળી રહે છે તો પણ સંતોષી જીવન જીવે છે. આ છે એક ગામડાની મોજ જે અમારા શહેરમાં આજ સુધી નથી મળતી. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight.